દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના દુધિયા ગામે દીપડો કૂવામાં ખાબક્યો। હમીરસોના ઘર આગળ ભાગમાં આવેલ કૂવામાં દીપડો ખાબક્યો છે। તો રાત્રિના સમય દરમિયાન દીપડો પડ્યો હોવાનું અનુમાન કરવામાં આવ્યું, ત્યારે ગામજનો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી। તો સાગટાલા આરએફઓ સહિત સ્ટાફ ઘટના સ્થળે આવી પહોંચ્યો અને દીપડાને રેસ્ક્યુ કરવાની કવાયત હાથ ધરવામાં આવી। વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને ભારે જહેમત બાદ વન વિભાગ દ્વારા દીપડાને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। દીપડાને ઓબ્ઝર્વેશન માટે સાંગતાળા નર્સરી ખાતે લઈ જવામાં આવ્યો હતો અને આ અંગે વધુ સારવાર હાથ ધરવામાં આવી છે। આજ રોજ તારીખ 7/2/2024 સાગતાળા રેન્જ બારિયા વન વિભાગમાં દુધિયા ગામે અમીરભાઈ સોનાભાઈના ઘેરથી કૂવામાં દીપડો પડી ગયેલ છે તેવી સરપંચશ્રી દ્વારા તથા સ્ટાફ દ્વારા માહિતી મળતા મહેરબાન નાયબ વન સંરક્ષક શ્રી દેવગઢ બારિયા આર એમ પરમાર તથા આઈએફએસસી અભિષેક સામરિયા સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ સાગતાળા રેન્જના તમામ સ્ટાફ સાથે રહી અને દીપડા એકનું રેસ્ક્યુ કરી અને સારવાર અર્થે તથા ડૉક્ટરી તપાસ માટે સાગતાળા નર્સરી ખાતે રાખવામાં આવેલ છે તથા સરપંચ શ્રી ભૂપતભાઈ તથા ગ્રામજનોને પણ આવા પેરાફિટ વગરના જે ગામમાં કૂવા આવેલા હોય ત્યાં આગળ કંઈક કાંટાળી તાર કે પથ્થરથી કંઈ દિવાલ કે એવું કંઈ બનાવી એવું લોકોને માર્ગદર્શન આપેલ છે તથા આવા બનાવો બને તો તાત્કાલિક વન વિભાગને જાણ કરવી તથા ગામ લોકોને રાત્રે પણ અવારનવાર બહાર નીકળવાનું કે વહેલા સવારે નીકળવાનું ટાળવું જરૂરી છે તેવું લોકોને માર્ગદર્શન આપેલ છે।